પાણી અરે અખંડ દીવો ચાલુ છે એનું કારણ શું છે હાલો તમને લોકોને કહું. એમાં એવું છે સવારમાં નેન પોલિશ કરવાની હતી. પછી તો હું સોડી લીધો સાંડલો ને પૂરી લીધો હેથો થઈ ગયા મસ્ત ના રેડી. હા એક આમથી આમ ઘૂમરી મારવામાં ખુશીબેન કે મમ્મી મને એક ઘૂમરી ખવડાવી દે. પાછા તો અમારા બેન એમ કે મમ્મી તું મને બહુ વાલી છો. બહાર આવી એટલે આપણે પિતૃ કાર્ય કરવાના હતા ને એનું બધો સામાન ગોળદાદા ગોઠવવા મળ્યા છે ને હાથમાં ફૂલ જતર ને એવું બધું દઈ દીધું. રસોડામાં રસોઈ બનાવવાનું થોડું ઘણું કામ બાકી હતું એટલે હું પણ થોડીક મદદ કરાવવા આવી ગઈ. મારે સુખી ભાજી બનાવવાની હતી અને જો રોટલીનું કામ ચાલુ હતું અને આ લીલિયા દાદાને પ્રગટ કરવાના હતા. અને લીલિયા દાદા આવી જ્યારે 80 વર્ષ જૂના લીલિયા દાદાનું કાર્ય કરવાનું હતું એટલે બધા લોકોને જમાડવા હાટું થોડી ઘણી રસોઈ પણ બનાવવાની હતી. 200 થી 250 માની રસોઈ બનાવવાની હતી એટલે મારે નથી બનાવવાની. મારે તો ગોરદાદા હાટું સુખી ભાજી બનાવવાની હતી. અને ભાઈ છે ને હાથ પેઢીને પૂછડેથી પાણી પાવાનું હતું એટલે આ વિધિની આપને બહુ ખબર પડે નહીં એટલે ગોરદાદાએ કીધું હાથ પેઢીને પૂછડે પાણી પાવાનું છે. એટલે બધાનું નામ દઈને પાણી પાઈને જેટલા બ્રાહ્મણ આવ્યા હતા એટલા બધાને ફરાળ કરવા બેહાર દીધા. ને ગોરદાદા નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. કન્યાદાન દેવા બેનને બનાવીને બેહવાનું હતું ને બધાએ પૂછડે પાણી પાઈ દીધું. અને પછી આપણે બીડું હોમવાનું હતું. જ્યાં સુધી લીલિયા દાદા પ્રગટ ન થાય ત્યાં સુધી બીડું હોમવાનું છે નહીં. બધી તૈયારી કરી નાખી અને આખો પરિવાર હોય ત્યાં સુધી બીડું હોમાય નહીં ને લીલિયા દાદા આવે નહીં. પછી તો લીલિયા દાદાએ ધાડા જવાબ દઈ દીધો. અને 3 પેઢી જૂના લીલિયા દાદા હતા. દાદાનું નામ પણ કોઈને નતું. પિતૃદેવને કોણ માને છે જરા કોમેન્ટ બોક્સમાં જણાવજો. વિડીયો ગમે તો લાઈક છે.